કિસ્સો એક સત્ય ઘટના પર આધારિત છે। 1963નું વર્ષ ઉત્તર ગુજરાતના વડનગરની શાળામાં એક નાટક ભજવાય છે। अस्पृश्यता विषयના આ નાટકમાં 8મા ધોરણમાં ભણતા એક બાળકનો એક પાત્રીય અભિનય। નાટકમાં ગરીબ માતાનો એક બાળક બીમાર પડે છે। ગામમાં કોઈ અસ્પૃશ્ય બાળકની સારવાર કરવા તૈયાર નથી। માતાને કોઈએ સલાહ આપી કે ગામના મંદિરમાં ભગવાનને ચડાવેલા પીળા ફૂલને પ્રસાદ તરીકે આપીશ તો બાળક સારું થઈ જશે। માતા મંદિર તરફ દોડી। તેને મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવતી। માતા ઘરે પાછી ફરે છે ત્યારે બાળક મૃત્યુ પામ્યું હોય છે અને નાટકના અંતે એ નાનો બાળક શાળાના બાળકોને સંદેશો આપે છે, પ્રભુના પ્રસાદ રૂપી ફૂલ પર સૌનો અધિકાર છે। 7 ઓક્ટોબર 2001 ધનતેરસનો દિવસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી તેમના સત્તાવાર નિવાસસ્થાને એક દલિત બાળાના હસ્તે કુંભ મુકાવી ગૃહ પ્રવેશ કરે છે। 1963નું બાળક એટલે આજના આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી। આ બે ઘટનાઓમાં જો કોઈ સામ્યતા હોય તો 8 વર્ષની બાળ ઉંમરે અને ઘટનાના 40 વર્ષ પછી પણ તે વ્યક્તિના મનમાં રહેલો સામાજિક સમરસતાનો ભાવ અમારા હૃદયને સ્પર્શી ગયેલો વિષય અને મને કોઈ પણ કામ કરવું એનો વિચાર આવે ત્યારે આ વિચાર આવતો હોય છે સમાજની એકતા અને સમાજમાં સૌનો સમાન વિકાસ કેવી રીતે। પણ આ પછાતરે વંચિત આવા શબ્દો સમાજમાં આવ્યા ક્યાંથી હશે? સદીઓથી સામાજિક ઊંચ નીચ અને ભેદભાવને પરિણામે સમાજમાં અમુક વર્ગો અમુક લોકો પાછળ રહી ગયા। આવા લાખો લોકો અને તેની સેંકડો જાતિઓ માટે કંઈક કરવાનો સમય આવ્યો આઝાદી પછી, જ્યારે કરોડો ભારતીયોએ આઝાદી સમયે એક પ્રતિજ્ઞા લીધી। અમે ભારતના લોકો એક સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક ગણતંત્રનું નિર્માણ કરવા માટે તેના લોકોની સ્વતંત્રતા, ગરિમા અને તકોની સમાનતા જાળવવા માટે સંકલ્પ કરીએ છીએ। આ પછી દેશભરમાં યોજનાઓ ઘડાઈ, રૂપિયાઓ ખર્ચાયા, પણ પરિણામો જે ઝડપે આવવા જોઈએ તે હજુ છેક 21મી સદી સુધી પણ કોસો દૂર હતા। પણ 2001માં એક વ્યક્તિ જેના મનમાં આ સમરસતા ઘર કરી ગઈ હતી તેણે બદલી નાખ્યા આ શબ્દોના અર્થ। એટલા માટે કરવું છે કે મારું ગુજરાત નબળું ન રહી જાય। મારે એટલા માટે કરવું છે કે મારા ગુજરાતનો કોઈ એક વ્યક્તિ પણ વિકાસથી વંચિત ન રહી જાય અને મને ઉતાવળ ખૂબ છે, કારણ 50 વર્ષ સુધી લોકોએ રાહ જોઈ છે। હવે લોકો રાહ જોવા 50 વર્ષ સુધી રાહ જોઈ છે અને તેથી અમે પૂર ઝડપે આગળ વધી રહ્યા છીએ। પૂર ઝડપે આગળ વધી રહ્યા છીએ। ભાઈઓ બહેનો, આવો આ વિકાસની યાત્રામાં ભાગીદાર। હવે આ જ પછાતોને એમણે બમણી ઝડપ આપી અને બમણી તકો પણ। વાતો કરોડો ખર્ચવાની નથી, વાત છે કરોડો સુધી પહોંચવાની। શહેરની મોટી મોટી ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે મહિને 200-300 રૂપિયાની કિંમત બહુ સામાન્ય હશે, પણ એક દલિત ગરીબ વિદ્યાર્થી માટે એટલી રકમની શિષ્યવૃત્તિ પર એની આખી કારકિર્દી નભતી હોય છે। અને હું બાબા સાહેબ આંબેડકરની વાત સાથે 1000% સહમત છું। શિક્ષણ જ આપણને સારશે। ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 300 શિષ્યવૃત્તિ। સૈનિક સ્કૂલ બાલાછડી, આબુ, માયો સ્કૂલ અજમેર, મહિલા સૈનિક સ્કૂલ ખેરવા જેવી નામાંકિત ખાનગી સ્કૂલોમાં અનુસૂચિત જાતિઓના બાળકોને વાર્ષિક રૂપિયા 5000 સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। સફાઈ કામ, ચામડા જેવા અસ્વચ્છ વ્યવસાયો સાથે જોડાયેલા વાલીઓના બાળકોને મુનિ મેત્રાજ અસ્વચ્છ વ્યવસાય શિષ્યવૃત્તિ। નરેન્દ્ર મોદીએ નવી નવી શિષ્યવૃત્તિની સહાય આપી। આજે જો હું બીએસસી બાયોટેકનોલોજી પૂરી કરી એના પછી મારે જો વિદેશ ભણવા જવાની તમન્ના છે તે પૂરી પણ થઈ શકે છે। તે આજના અમારા સમાજમાં તે બધા વિદ્યાર્થીઓ ભણીને મોટા મોટા હોદ્દા પર પહોંચી પણ શક્યા છે। 1 લાખથી ઓછી આવક ધરાવતા પરિવાર